હવે સમાચારો પર નજર કરીએ તો દેશના 15 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે। કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો। હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું। ગુજરાતની નજીક આવી રહ્યું છે ચોમાસું, એટલે કે ચોમાસું હવે ધીરે ધીરે આગળ આવી રહ્યું છે અને ધીમે ધીમે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહી પણ અનેક જગ્યાએ કરવામાં આવી છે। ત્યારે જે કેરળથી ચોમાસું શરૂ થયું હતું એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને સમય કરતાં વહેલા ચોમાસું આવી ગયું છે। 8 થી 10 દિવસ વહેલું ચોમાસું આવ્યું છે। બિલકુલ, તો હવે આપણે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ સમજીશું કે ચોમાસું દેશમાં ક્યાં પહોંચ્યું છે અને કઈ રીતે આગળ વધી રહ્યું છે। તો આ તસવીર તમે જોઈ શકો છો, જે સરકારની હવામાનની આગાહી કરતી સાઇટ IMD એની ઉપરથી આ તસવીર જાહેર કરવામાં આવતી હોય છે। ત્યારે આમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કેટલીક લાઇન તમને દેખાતી હશે અને ભારતનો નકશો તમને દેખાતો હશે। આ જે લાઇન બ્લુ અને રેડ દેખાઈ રહી છે એનો મતલબ એ કે રેડ લાઇનનો મતલબ થાય છે કે નોર્મલ દિવસ ચોમાસું આ તારીખે અહીંયા પહોંચતું હોય છે અને બ્લુ લાઇનનો મતલબ એ છે કે અત્યારે ચોમાસું પહોંચી ગયું છે આ તારીખની અંદર। તો આ નકશામાં આપણે એ સમજીએ કે ચોમાસાની શું સ્થિતિ, વર્તમાન સ્થિતિ શું છે। તો સૌથી પહેલાં તો ચોમાસાની શરૂઆત નીચે અહીંયાથી થતી હોય છે। અરબી સમુદ્રમાંથી ચોમાસું આગળ વધતું દક્ષિણ ભારતમાંથી આગળ વધતું આવતું હોય છે। ત્યારે હવે ચોમાસું ક્યાં પહોંચ્યું છે ને આગળ ક્યાં જવાનું છે એની વિગતો હું તમને આપું। અહીંયા તમને કેટલીક લાઇન્સ દેખાતી હશે ને એની ઉપર તારીખ લખેલી દેખાતી હશે। સૌથી પહેલાં આપણે વાત કરીએ નીચે અહીંયા દક્ષિણ ભારતની, તો અહીંયા નોર્મલ સંજોગોમાં જ્યારે ચોમાસું વહેલું નથી આવતું એવા સંજોગોમાં 26 અને 22 મેની આજુબાજુ ચોમાસું આવી જતું હોય છે, એની શરૂઆત થતી હોય છે। પણ આ વર્ષે એવી સ્થિતિ સર્જાઈ છે કે 10 દિવસ ચોમાસું વહેલું આવ્યું, 7-8 દિવસ ચોમાસું વહેલું આવ્યું, એટલે 13 અને 14 મે અહીંયા ચોમાસું પહોંચ્યું છે। આ તારીખ તમે જોઈ શકો છો। ચોમાસું વહેલું આવ્યું છે એ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એના પછી ધીરે ધીરે ચોમાસું આગળ વધ્યું। અહીંયા આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં 1 જૂને જે ચોમાસું આવતું હોય છે એ વહેલા આવી ગયું છે અને એના પછી આગળ વધીએ મહારાષ્ટ્રની વાત કરીએ અને કેટલાક અન્ય વિસ્તારોની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં 5 જૂને નોર્મલી ચોમાસું આવતું હોય છે, જે વર્ષમાં ચોમાસું સામાન્ય હોય। પણ આ વર્ષે ચોમાસું વહેલું છે એટલે 24 મેની આજુબાજુ જ અહીંયા ચોમાસાનું આગમન થઈ ગયું અને હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। તો અહીંયા તમે જો મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય સંજોગોમાં 10 જૂને ચોમાસાનું આગમન થતું હોય છે। હવે એ 25 મે અને 26 થી 28 મેની વચ્ચે ચોમાસાનું આગમન થઈ ગયું છે અને આ જ દિશામાં આવી રીતે ભારતમાં ચોમાસું આગળ વધતું હોય છે, જે હવે ધીરે ધીરે વધીને ગુજરાત તરફ આવી રહ્યું છે। ભારતના 13 થી 14 રાજ્યોમાં ચોમાસું આવી ગયું છે અને સમય કરતાં વહેલું આવ્યું છે, એક સારી વાત કહેવાય। પણ અહીંયા જો વરસાદની જે તીવ્રતા છે એ પણ વધારે રહેવાની આગાહી કરવામાં આવી છે અને 114% જેટલો વરસાદ ગુજરાતમાં વરસશે એવી આગાહી કરવામાં આવી છે। હવે આપણે નોર્મલ દિવસોમાં, નોર્મલ વર્ષોમાં ચોમાસું ક્યાં કેવી રીતે આવતું હોય છે એની વાત કરીએ તો ગુજરાતમાં 25 જૂન, 20 જૂન, 15 જૂનની આજુબાજુ ચોમાસું અહીંયા આવતું હોય છે। પણ આ વર્ષે ચોમાસું ગુજરાતમાં પણ વહેલું આવવાનું છે। લગભગ 4-5 દિવસમાં ચોમાસાનું આગમન ગુજરાતમાં થઈ જશે, હવામાન વિભાગે આગાહી કરી છે અને પછી ચોમાસાની દિશા અહીંયાથી ધીરે ધીરે ચોમાસું આગળ વધતું હોય છે। બીજી બાજુ અહીંયા જુઓ, જે નોર્થ ઈસ્ટના સ્ટેટ્સ છે, નોર્થ ઈસ્ટના રાજ્યો છે, ત્યાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। એટલે કે દક્ષિણ ભારતનો કેટલોક હિસ્સો અને નોર્થ ઈસ્ટના આટલા હિસ્સામાં ચોમાસું આવી ગયું છે। આટલા ભાગમાં ચોમાસું આવવાનું બાકી છે, જે હવે નજીકના સમયમાં આવશે। પછી ધીરે ધીરે ચોમાસું આગળ વધતું આટલા વિસ્તારોમાં વરસાદ વરસશે। તો આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ઓલ ઓવર સ્થિતિની વાત કરીએ તો સમય કરતાં 8 થી 10 દિવસ વહેલું ચોમાસું આવ્યું છે। એના કારણે આ વખતે વરસાદ વહેલો વરસવાનો છે। એટલું જ નહીં, ગુજરાતમાં 114% જેટલા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દેશના 15 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે। અનેક જગ્યાએ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। બિહારમાં, રાજસ્થાનમાં અને ગુજરાતની નજીક આવી રહ્યું છે ચોમાસું।